આપણે અગાઉના લેક્ચરની અંદર સરસ મજાના ઉદાહરણના પ્રશ્નો જોયા હતા. આજે ઉપગ્રહ વિશે થોડી માહિતી લઈએ. તમે જાણો છો કે આપણું નવમંડળમાં વચમાં સૂર્ય દાદા છે. કોણ છે? સૂરજ દાદા. અને એની આજુબાજુ બધા ગ્રહો ફરી રહ્યા છે. હવે ગ્રહ છે એની આજુબાજુમાં પરિભ્રમણ કરતા અવકાશી પદાર્થો કે જેને આપણે ઉપગ્રહ કહીએ છીએ. તો ઉપગ્રહ કોને કહેવાય? તો ગ્રહની આજુબાજુ પરિભ્રમણ કરતા અવકાશીય પદાર્થને ઉપગ્રહ કહેવામાં આવે છે. ઉપગ્રહો બે રીતના છે. એક કુદરતી ઉપગ્રહ, બીજો કૃત્રિમ ઉપગ્રહ. ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. મંગળ ગ્રહ છે એના ફોબોસ અને ડેમોસ એ બે ઉપગ્રહો છે. નો ડાઉટ આપણે અવકાશની અંદર ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો છોડીએ છીએ જે આપણી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે જાય છે. આપણો હેતુ કયો છે? એ સંદર્ભમાં ભૂસ્થિર ઉપગ્રહ અને બે કક્ષાઓની અંદર પરિભ્રમણ જે કરતો જે છે એ વૃત્તીય ઉપગ્રહ, બરાબર. એક પરિભ્રમણ વિષુવવૃત્તના સંદર્ભમાં થાય, એક છે એ ધ્રુવના સંદર્ભમાં થાય. આથી આ રીતે વિષુવવૃત્તીય પરિભ્રમણ કરતા હોય અથવા તો ધ્રુવીય પરિભ્રમણ કરતા હોય એવા ઉપગ્રહો જે આપણે કૃત્રિમ રીતે અવકાશમાં છોડેલા છે, જે આપણી પૃથ્વીની આસપાસ ફરે છે, જેને આપણે કૃત્રિમ ઉપગ્રહો કહીશું. અહીંયા ઉપગ્રહો છે. ઉપગ્રહો લંબવૃત્તીય કક્ષામાં પણ ફરી શકે અથવા તો ગોળાકાર કક્ષામાં પણ ફરી શકે. મેં બે કક્ષાઓ કીધી, લંબવૃત્તીય અને બીજું વર્તુળમય ગતિ. તો એમાં આવી રીતે જો પરિભ્રમણ થતું હોય તો એ વર્તુળમય ગતિ છે ને આવી રીતે જે કક્ષા હોય, બરાબર ને, તો એ સંદર્ભમાં એ બંને અક્ષોના માપ જુદા જુદા છે અને આથી દીર્ઘવૃત્તીય કક્ષાઓ આપણે કહીશું. શું કહેવાય? દીર્ઘવૃત્તીય કક્ષાઓ. કેપ્લરના નિયમના આધારે આપણે અગાઉ જોયું હતું, કેપ્લરના જે 3 નિયમો છે એના આધારે ગ્રહો છે, ગ્રહોની સ્થિતિ આપણે જાણી શકીએ. પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો ચંદ્ર કે જેનો કક્ષીય આવર્તકાળ 27.3 દિવસ છે. પરીક્ષા માટે ટૂંકો પ્રશ્ન કે પૃથ્વીનો ચંદ્ર, મૂન જેને કહીએ છીએ, એનો કક્ષીય આવર્તકાળ કેટલો છે? તો એ 27.3 દિવસ છે. અને તમે જુઓ તારીખમાં 1, 2, 3, 4, 5 આવે, પણ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને એના સંદર્ભની અંદર એક્ઝેક્ટ 30 દિવસ નથી થતા, લમસમ થાય છે. એટલે અમુક ટાઈમે આપણા જે હિન્દુ જે તહેવારો હોય એમાં કોઈ તિથિ ડબલ પણ હોય, કોઈ તિથિનો ક્ષય પણ હોય, ચોક્કસ નથી કહી શકતા. અને તમે જુઓ કે દર 3 વર્ષે અધિક માસ પણ આવે છે કે જે આ ચંદ્ર છે એ ચંદ્ર 27.3 દિવસ લાગે છે પરિભ્રમણ સમયના સંદર્ભની અંદર. એટલે એ તિથિનો ક્ષય કે વધારાના તિથિઓના સંદર્ભની અંદર આપણે એને મૂલવી શકીએ. અહીંયા ભારત
દૂરસંચાર ક્ષેત્રે ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો પણ અવકાશમાં છોડે છે. દૂરસંચાર માટે જીઓફિઝિક્સ એટલે અવકાશીય સંશોધનના સંદર્ભની અંદર, હવામાનના સંદર્ભની અંદર જુદો જુદો ઉલ્લેખ છે એ ઉલ્લેખ કરેલો છે કે જેના આધારે આપણે ઉપગ્રહો છે એ ઉપગ્રહો છોડીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહો જેને કહેવાય. અહીંયા કક્ષીય વેગ તમે જુઓ તો હવે ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને તેનો કક્ષીય વેગ કહેવામાં આવે છે. ઉપગ્રહ છે પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જે જરૂરી વેગ છે તો જ એ નિશ્ચિત કક્ષા પ્રાપ્ત કરી શકે, જેને તેનો કક્ષીય વેગ કહેવામાં આવે છે. તમે જુઓ, અગાઉ આપણે એક શબ્દ જોઈ ગયા હતા, નિષ્ક્રમણ ઝડપ. બરાબર ને? તો એ નિષ્ક્રમણ ઝડપના સંદર્ભમાં તમે જો અહીંયા કોઈ પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રથી દૂર મોકલવા માટે આપવી પડતી ઝડપ, જેને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે, અને પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, જ્યારે ચંદ્ર માટે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તમે જો શું છે, √2GRE. √2GRE. એ જ રીતે અહીંયા એનો કક્ષીય વેગ, ઉપગ્રહ છે એ ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો અને એને કક્ષીય વેગ V0 બરાબર √GRE સૂત્ર છે. બંનેનો મતલબ જુદો છે. પેલું ગુરુત્વાકર્ષણ હદની બહાર જવા માટે આપવી પડતી લઘુત્તમ ઝડપ છે, જ્યારે અહીંયા નિશ્ચિત કક્ષામાં મૂકવા માટેની જે ઝડપ છે જેને ઉપગ્રહનો કક્ષીય વેગ કહેવામાં આવે છે, એનું સૂત્ર છે V0 બરાબર √GRE, જ્યાં G એટલે ગુરુત્વ પ્રવેગ, RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. જો આની અંદર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GME/RE+H હવે જો કરીએ તો આપણને પરિણામ મળે છે વેગ V0 બરાબર √GME/RE+H, જ્યાં કેપિટલ G એટલે સર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક, ME એટલે પૃથ્વીનું દળ, RE એટલે પૃથ્વીની ત્રિજ્યા અને H એટલે કેટલી ઊંચાઈએ આપણે મૂકીએ છીએ તે. તો આ સૂત્ર આપણને મળે. નવો પ્રશ્ન કે જેમાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવો. કક્ષીય આવર્તકાળનું સૂત્ર એટલે સમયગાળો. આવર્તકાળ એટલે સમયગાળો. હવે આમ સાદા સૂત્રોમાંથી આપણે જોઈએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય છે એને આપણે કરતા કરીશું, અહીંયા કોઈ કક્ષા આપેલી છે, એની કક્ષીય ત્રિજ્યા આપેલી છે, તો એનો વેગ છે એ વેગ આપણને મળે. ઉપગ્રહ છે એ ઉપગ્રહનો કક્ષીય વેગનું સૂત્ર જો ઉપરમાંથી સીધું લઈ લેવાનું, અહીંયા √GME/RE+H. હવે કક્ષીય વેગ એટલે વર્તુળમય ગતિ કરે છે ને ઉપગ્રહ, એટલે પરિઘ ભાગ્યા સમય, એટલે અંતર ભાગ્યા સમય છે એકચ્યુઅલી. અંતર એટલે વર્તુળનો પરિઘ અને સમય એટલે એનો આવર્તકાળ. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. એના સંદર્ભમાં કક્ષીય વેગ બરાબર પરિઘ ભાગ્યા આવર્તકાળ. હવે તમે જુઓ, પરિઘનું સૂત્ર શું છે? વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr. આ એક પરિઘનું સૂત્ર હતું. અહીંયા 2π, r એટલે ત્રિજ્યા કેટલી? પૃથ્વીની પણ ત્રિજ્યા, આ પૃથ્વીની ત્રિજ્યા અને પ્લસ H કેટલું ઊંચાઈએ તમે લઈ જાઓ છો તે.
તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું RE+H, તો આટલી એની ત્રિજ્યા થઈ ગઈ અને એ ત્રિજ્યા આપણે અહીંયા મૂકી છે, તમે જુઓ. આથી વેગ v બરાબર 2π બ્રેકેટમાં RE+H છેદમાં સમય એટલે આવર્તકાળ કેપિટલ T. બંને સમીકરણોને સરખાવો. એક સૂત્ર જે હતું આપણું કે એમાં વેગ v0 બરાબર gme/RE+H અને એના આધારે આ બીજું સમીકરણ મેળવ્યું 2π RE+H/T. બંને સમીકરણો સરખાવતા તમે જો કે ટીને કરતાં કરો નેક્સ્ટ સ્ટેપની અંદર, તો ટીને કરતાં 2π બ્રેકેટમાં RE+H અને વર્ગમૂળમાં RE+H ઉપર, GME ક્યાં આવશે? છેદમાં આવે. અહીંયા RE+H અંદર પણ કૌંસની અંદર પણ RE+H છે, તો બહારનું પદ અંદર લઈ જાઓ તો 2 ઘાત વધારવા પડે અને વર્ગમૂળનું પદ છે બહાર લાવો હોય તો 2 ઘાત ઘટાડવા પડે. અહીંયા RE+H બહાર છે, વર્ગમૂળની નિશાની અંદર લઈ જાઓ તો RE+Hનો સ્ક્વેર થશે. પાછું એક તો RE+H છે જ, તો ટોટલ RE+H કેટલા થયા? 3 થયા. માટે તમે જુઓ આવર્તકાળ T બરાબર 2π, આ સમીકરણ તમે જુઓ T બરાબર 2π √RE+H ની 3 ઘાત છેદમાં GME, પરિણામ નંબર આપણું 3. ખ્યાલ આવ્યો? સમીકરણ 1 સમીકરણ 2 સરખાવ્યા, સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવ્યા પછી આવર્તકાળ T છે એ ટીને કરતાં કરો, ટીને કરતાં મળતું પરિણામ જે છે એમાં આવર્તકાળ T બરાબર 2π RE+H વર્ગમૂળમાં RE+H/છેદમાં GME. આ RE+Hને વર્ગમૂળની અંદર લઈ જાઓ તો વર્ગ કરવો પડે, એટલે ત્યાં કેટલી થશે? 2 ઘાત ને 1 ઘાત છે, એટલે ટોટલ કેટલી ઘાત થવાની? 3 ઘાત થવાની. એટલે RE+Hની 3 ઘાત છેદમાં GME, પરિણામ નંબર 3. હવે આનો વર્ગ કરીએ તો T છે એની જગ્યાએ શું થઈ જવાનું? T². 2π છે એની જગ્યાએ કેટલું થવાનું? 4π² અને વર્ગમૂળ નિશાની જતી રહેવાની. એટલે વર્ગમૂળની નિશાની એટલે RE+Hની 3 ઘાત છેદમાં GME. હવે તમે જુઓ કે 4π² GME, 4 અચળ, પાઈ અચળ, કેપિટલ G અચળ, ME પૃથ્વીનું દર્પણ અચળ. તો આપણે કોમન અચળ તરીકે જો K લઈ લઈએ તો T² બરાબર K બ્રેકેટમાં RE+Hની 3 ઘાત. તો આવર્તકાળનો વર્ગ છે તે K અચળાંકો છે RE+H⁵. એટલે જો RE+H બરાબર સ્મોલ r જો કન્સિડર કરીએ તો આપણે લખી શકીએ કે T² બરાબર KR ની 3 ઘાત, એટલે કે T² ચલે છે R³. પરિણામ આપણું આવું થયું, T² ચલે છે R³. એટલે કે પૃથ્વી છે અને એ પૃથ્વીની આજુબાજુ કક્ષાની અંદર પરિભ્રમણ કરતા ઉપગ્રહના આવર્તકાળનો વર્ગ બરાબર પૃથ્વીના કેન્દ્રથી અંતર r એટલે કેટલું છે? RE+H જેટલું. r બરાબર સ્મોલ r બરાબર RE+H જેટલું, એટલે કે T² ચલે છે R³. આ કેપ્લરનો નિયમ હતો ને, આપણે જોયું હતું, કેપ્લરનો નિયમ જ છે. તો આ રીતે આવર્તકાળનો વર્ગ બરાબર પૃથ્વીના કેન્દ્રથી કેટલી ઊંચાઈએ ઉપગ્રહ આવેલો છે એ અંતરની 3 ઘાત. તો T² ચલે છે R³. આપણે યાદ રાખવાનું, બરાબર? એ સંબંધ છે. અહીંયા પૃથ્વીની સપાટીની ખૂબ નજીકનો ઉપગ્રહ, પૃથ્વીની સપાટીથી ખૂબ નજીકનો ઉપગ્રહ જે છે, અને એ નજીકનો ઉપગ્રહ
એનો આવર્તકાળ જે છે એ આવર્તકાળ લગભગ 85 મિનિટ જેટલો મળે છે એમ આપણે કહી શકીએ. કારણ કે પૃથ્વીની ત્રિજ્યા આપણે કેટલી લેવા, લગભગ 6400 કિલોમીટર, 64000 કિલોમીટર, અને લગભગ 85 મિનિટ જેટલો સમય છે. તો પૃથ્વીની સૌથી નજીકનો કોઈ ઉપગ્રહ હોય તો એ 85 મિનિટ લે છે એમ આપણે કહી શકીએ. હવે અગત્યનું ઉદાહરણ, જે અગત્યનું કહો એ અગત્યનું તમારે સમજવાનું. ઉદાહરણ 8.5. મંગળના બે ચંદ્રો ફોબોસ અને ડેલ્મોસ. જો અમુક ટાઈમે ડેલ્મોસ છે, ડિમોસ શબ્દ પણ વપરાય, ચાલે. હા, તો ફોબોસ અને ડેલ્મોસ આવા મંગળના બે ઉપગ્રહો છે, જે પૈકી ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ અને એની કક્ષીય ત્રિજ્યા 9.4 × 3 કિલોમીટર છે. તો મંગળનું દળ શોધો. બીજું, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. પૃથ્વી જે ફરે છે કે મંગળ 1.52 ગણી કક્ષીય ત્રિજ્યા સાથે જો ફરે છે તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની છે? તો આમાં કેવું છે કે તમે જાણો છો કે પૃથ્વી છે તો પૃથ્વીમાં 365 દિવસ એનું એક વર્ષ છે, બરાબર. અને એ પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં લાગતો સમય છે. તો આપણા કરતાં, એટલે કે પૃથ્વી કરતાં 1.52 ગણી જે મંગળની જે કક્ષા છે, તો મંગળને એક ચક્કર મારતા કેટલો સમય લાગે એ આપણે શોધવું છે. પ્રશ્ન સમજ્યા? મંગળના બે ગ્રહો ફોબોસ અને ડેલ્મોસ, અને આ પૈકી ફોબોસ છે એનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે અને એની કક્ષીય ત્રિજ્યા આપેલી છે. આપણે મંગળનું દળ શોધવું છે, જે આપણને ખબર નથી. હવે તો તમે જુઓ કે પૃથ્વીનું દળ જાણીતું છે, મંગળનું દળ પણ જાણીતું છે, કોણ માપવા જાય? પણ આવા અમુક સૂત્રોના આધારે આપણે દળ છે એ દળ શોધી શકીએ. ચાલો સોલ્યુશનમાં જોઈએ. ફોબોસનો આવર્તકાળ કેટલો છે? 7 કલાક અને 39 મિનિટ. હવે બધું સેકન્ડમાં ફેરવી દો તો 7 કલાક એટલે 7 ગુણ્યા 60 એટલે મિનિટમાં ફેરવાય, ફરીથી 60 એટલે સેકન્ડમાં ફેરવી જાય, એટલે 7 ગુણ્યા 60 ગુણ્યા 60 વત્તા 39 મિનિટ છે એને પણ જો સેકન્ડમાં ફેરવો તો 39ને પણ 60 વડે ગુણવા પડે, બરાબર. 39ને 60 વડે, જ્યારે 7ને 60 ગુણ્યા 60 વડે એટલે 3600 વડે ગુણવા પડે. તો સરવાળો કરીએ તો અહીંયા તમે જુઓ કે 27,540 સેકન્ડ લાગે. કોનો? ફોબોસનો આવર્તકાળ છે એ 27,540 સેકન્ડ જેટલો છે. હવે આવર્તકાળનું સૂત્ર કે ફોબોસનો આવર્તકાળનું સૂત્ર શું આપણે જોયું અગાઉ? T² બરાબર 4π² GMM × R3. પેલું વ્યાપક સૂત્ર હતું, T² ચલે છે R3. અહીંયા કિંમતો મૂકતા T² બરાબર 4π² કેપિટલ G M સ્મોલ m એટલે માસ મંગળનું દળ, R3 જે આપણે શોધવું છે તે, m સફિક્સ m એટલે મંગળનું દળ. એને જો કરવામાં આવે, પેલા પદોને ગોઠવીએ તો તમે જો કે 4π² R3 અપોન કેપિટલ G T². તો T² જે છે છેદમાં આ બાજુને એમ ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે. તો આ રીતે પરિણામ છે એ પરિણામમાં તમે જુઓ કે 4π² R3 અપોન GT². બધી કિંમતો જાણીતી છે. 4 π 3.14 વર્ગ
આર ત્રિજ્યા આપેલી છે, કેટલી છે? 9.4 ઇન્ટુ 10⁻³ કિલોમીટર. પણ મીટરમાં ફેરવા એટલે 10⁻³ ઇન્ટુ 10⁻³ એટલે કેટલા થશે? 10⁻6. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ અહીંયા તો 10⁻6 લખેલા છે, અહીંયા તો 10⁻³ છે, પણ અહીંયા બાજુમાં તમે જો તો કિલોમીટર છે, તો કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે બીજા 10⁻³ ગુણવા પડે. તો 10⁻³ તો છે ને, બીજા 10⁻³ એટલે 10ની કેટલી ઘાત થઈ જાય? 10⁻6 થાય. માટે 4 ગુણ્યા 3.14 વર્ગ બ્રેકેટમાં 9.4 10⁻6 એની પણ 3 ઘાત છેદમાં કેપિટલ જી. જી તો અચળાંક છે ને, 6.67 ગુણ્યા 10⁻11 અને છેલ્લે આવર્તકાળ ટી આપણે શોધ્યું હતું, કેટલું છે? 27,540. એ જો મૂકવામાં આવે અને જો સાદુરૂપ આપવામાં આવે તો તમે જો કે 6.48 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ. એનો મતલબ એ થાય કે મંગળ ગ્રહ છે તો મંગળનું ગ્રહનું દળ કેટલું હશે? તો મંગળના ગ્રહનું દળ 6.48 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ જેટલું હોવું જોઈએ. ઓકે, ચાલો, તો આ તો થઈ મંગળના દળની વાત. તો મંગળનું દળ જે શોધવાનું હતું એ 6.48 ગુણ્યા 10⁻23 જેટલું આપણને મળી. ચાલો, દળ આવી ગયું. હવે એમ કહે છે કે પૃથ્વી કરતાં 1.22 ગણી હોય તો આવર્તકાળ કેટલો થશે? તો એમાં આપણું જે સૂત્ર હતું t² ચલે છે r³. તો બેનો ગુણોત્તર લઈઓ તો Tm²/Te², એટલે કે મંગળના ગ્રહ છે એનો આવર્તકાળનો વર્ગ છેદમાં પૃથ્વીના આવર્તકાળનો વર્ગ Te² બરાબર r³/r³. બંને ઉપર માટે માસ ઓફ દેટ પૃથ્વી માટે અને મંગળ માટે, અને બીજું છે એની કક્ષીય ત્રિજ્યા r³ES. આપણે અહીંયા RMS એટલે મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર, RES એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. એમાં Tm² મંગળના ગ્રહનો આવર્તકાળનો વર્ગ, તમે Te² છે ભાગાકાર છે ઉપર ગુણાકારમાં લઈ જાઓ તો Te² બ્રેકેટમાં RMS/RES ની 3 ઘાત. પણ હવે બંને બાજુ વર્ગમૂળ કરી નાખો તો Tm² ની જગ્યાએ Tm, Te² ની જગ્યાએ Te, અને અહીંયા જે 3 ઘાત છે જગ્યાએ શું આવે? 3/2 ઘાત આપણને મળે. બરાબર. ચાલો, હવે આ 3/2 આવી જાય એના પછી Te એટલે પૃથ્વીનું આવર્તકાળ તો ખબર છે 365. ઓકે, પછી RMS/RES એ ગુણોત્તર રકમમાં કેટલો આપેલો છે? 1.52 આપી દીધેલો છે. કેટલો આપેલો છે રકમમાં? તમે જુઓ 1.52 આપેલો છે, અને એ જો અંદર મૂકવામાં આવે તો 1.52ની 3/2 ઘાત. તો આવું હોય તો શું કરવાનું? તો 1.52 ગુણ્યા 1.52 ગુણ્યા 1.52 3 વખત કેલ્ક્યુલેટર બટન દબાવો, પછી 1/2 એટલે શું કરવાનું? પછી વર્ગમૂળનું બટન દબાવવાનું. 1.52 ગુણ્યા 1.52 ગુણ્યા 1.52 બરાબર કરીને વર્ગમૂળ, અને એ જવાબ 1.87,398 જેટલું આવે, અને એને 365 વડે ગુણીએ તો 684 દિવસ જેટલો સમય મળે. તમે જુઓ કે અહીંયા પૃથ્વીને કક્ષીય આવર્તકાળ 365 દિવસ મળે છે, જ્યારે મંગળ છે તો એ મંગળ માટે કક્ષીય આવર્તકાળ 684 દિવસ જેટલું છે. એટલે લગભગ આપણા પૃથ્વી કરતાં બમણા જેવું નજીક છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ રીતે ગ્રહો અને આવર્તકાળ છે એ આવર્તકાળ વિશે આપણે જોઈ ગયા. એના પછી પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ તારવો. હવે કુલ ઉર્જા આવે એટલે સ્થિતિ ઉર્જા આવે, અને બીજું ગતિ ઉર્જા આવે. ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². તમે જો ગતિ ઉર્જા K બરાબર 1/2 mv², જ્યાં કક્ષીય વેગનું સૂત્ર હતું gme/re + h, જો મૂકવામાં આવે અને સાદુરૂપ આપો
તો ગતિ ઉર્જા કે બરાબર GMEM/2 RE+H આપણને મળે. પછી સ્થિતિ ઉર્જા વીનું સૂત્ર હતું, અગાઉ મેળવેલું છે, V બરાબર -GMEM/RE+H, બંનેનો સરવાળો કરો તો અહીંયા 1/2 અહીંયા નથી, તો GMEM/2 RE+H માઇનસ GMEM/RE+H, તો એના આધારે એકમાંથી અડધામાંથી એક જાય એટલે જવાબ શું આવે? અડધું, માઇનસ આવે જવાબમાં. તો -1/2 GMEM/RE+H પરિણામ મળે. એટલે કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા કોઈ ઉપગ્રહ હોય તો ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી? તો -1/2 GMEM/RE+H જેટલું પરિણામ મળે. ઉદાહરણ આપણે જોઈએ 8.8. અને એ ઉદાહરણ 8.8ની અંદર એક 400 kgનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યાની, 2RE એટલે પૃથ્વીની ત્રિજ્યા RE હોય એટલું જ અંતર બીજું, એટલે બીજું RE, તો એ પરિભ્રમણ કરે છે. એક 400 kgનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે, તેને બદલીને 4RE, આ RE ડબલ RE એવી જગ્યાએ 4RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે અને તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય એ આપણે શોધવું છે. ચલો હવે પ્રારંભિક ઉર્જા માટેનું સૂત્ર શું હતું? -GMEM/2 RE, પણ REની જગ્યાએ અહીંયા કેટલું છે? ત્રિજ્યા લેવાની છે 2RE, ડબલ કરવાની છે ને, તો એ સંદર્ભમાં અહીંયા જો 2RE આપ્યું છે, તો સૂત્ર તમે જો પ્રારંભિક ગતિ ઉર્જા -GMEM/2 બ્રેકેટમાં 2RE એટલે -GMEM/4RE. અંતિમ ગતિ ઉર્જા એટલે 4 કક્ષામાં લઈ જવું છે ત્યારે બીજા સૂત્રને આધારે -GMEM/4RE મળ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના અંદર 4 દુ 8 RE ઉપર 4 RE છે, તો F -EI બરાબર -GMEM/8RE + GMEM/4RE. સાદુરૂપ આપતા GMEM/8RE મળે. બરાબર. સ્મોલ જીની જો કિંમત મૂકવામાં આવે તો પણ મળતું જે પરિણામ છે એ પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે GME/RE/8 મળે. તો હવે આ જે ડેલ્ટા ઈ જે મળે છે, ડેલ્ટા ઈ તમે જો પરિણામની અંદર કિંમત મૂકી દો 9.81 × 400 × 6.37 × 10⁶ તો 3.124 × 10⁹ જૂલ જેટલી સ્થિતિ ઉર્જામાં એટલે કુલ ઉર્જામાં ફેરફાર કરવો પડે. તો ગતિ ઉર્જામાં ઘટાડો થશે કેમ કે દૂર લઈ જવું છે ને, તો ડેલ્ટા ઈ બરાબર -3.124 × 10⁹ જૂલ. તો ઉપગ્રહની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર -2 ડેલ્ટા ઈ એટલે -2 3.124 10⁹ એટલે -6.25 10⁹ જૂલ જેટલી ઉર્જામાં ફેરફાર થાય. તો શું ફેરફાર થાય એ આપણે અહીંયા ઉદાહરણ 8.8ના સંદર્ભમાં આપણને ખ્યાલ આવે. હવે ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ કે જેઓ આવર્તકાળ છે 24 કલાક મળે, તો એ વર્તુળાકાર કક્ષા પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં છે અને એનો આવર્તકાળ પૃથ્વીના આવર્તકાળ જેટલો જ થાય, અને એથી જમીન ઉપરથી જોતાં આપણા જોડે જોડે છે સાપેક્ષ વેગ એનો હોતો નથી એટલે 0 હોય છે. એટલે આપણને એ ઉપગ્રહ કેવો દેખાય? સ્થિર દેખાય. માટે એને ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ. કેવો ઉપગ્રહ કહેવાય? ભૂસ્થિર ઉપગ્રહ. ઉપગ્રહના 2 પ્રકાર, એક સ્થિર રાખે એ ભૂસ્થિર ઉપગ્રહ અને બીજો છે ધ્રુવીય ઉપગ્રહ. તમે જાણો છો કે આપણું જે 24 કલાકનો આવર્તકાળ માટે
એચનું મૂલ્ય 35,800 કિલોમીટર મળે છે. એટલે ઉપગ્રહ છે એટલે 35,800 કિલોમીટર મૂકીએ ત્યારે એને લગભગ 24 કલાક જેટલો સમય લાગે છે. તો આ માટે પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં ટી બરાબર 24 કલાક ધરાવતા ઉપગ્રહોને ભૂસ્થિર ઉપગ્રહો કહીએ છીએ. પૃથ્વી આટલા જ આવર્તકાળથી ભ્રમણ કરતી હોવાથી પૃથ્વી પરના કોઈ પણ આપેલા બિંદુઓથી જોતા આ ઉપગ્રહ સ્થિર દેખાય છે. પૃથ્વીની આટલી બધી ઊંચાઈએ સેટેલાઇટે તરતો મૂકવા માટે પાવરફુલ જેને કહેવાય ને કે રોકેટનું જરૂર પડે છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે રેડિયોના પ્રોગ્રામો સાંભળીએ છીએ તો એ રેડિયો તરંગોની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝના વિસ્તારમાં હોય. 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝનો રેડિયો આવૃત્તિનો ગાળો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રેડિયો તરંગોની આવૃત્તિનો વિસ્તાર જણાવો તો ત્યાં લખવાનું 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝ. બરાબર. તેઓ આ ક્રાંતિ આવૃત્તિના નીચેના વિસ્તારમાં રહે છે. ટીવી છે એ ટીવી ચોક્કસ આવૃત્તિ સાથે આગળ હોય તો જ આપણે પ્રોગ્રામ જોઈ શકીએ. ઇનસેટ સમૂહ કે જેમાં ભૂસ્થિર ઉપગ્રહનો સમૂહ છે જે સંદેશા વ્યવહારના કામમાં આવે છે, જે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવની અંદર ફરે જાય. કારણ કે એ ધ્રુવની ઊંચાઈ ઓછી છે, લગભગ 500થી 800 કિલોમીટર. તમે જુઓ કે પહેલાં છે લગભગ 35,000 કે 36,000 કિલોમીટર દૂર હોય, જ્યારે ધ્રુવીય પોલર સેટેલાઇટ છે એટલે પૃથ્વીની સપાટીથી 500થી 800 કિલોમીટર જેટલા દૂર હોય અને એનો આવર્તકાળ લગભગ 100 મિનિટ જેટલો હોય છે. કેટલો? 100 મિનિટ. પહેલાં તો 24 દિવસ જેવું કીધું આપણે, 24 કલાક. જ્યારે અહીંયા બહુ જ ઓછો સમય લે છે, 100 મિનિટ જેટલો સમય લે છે. એની ઊંચાઈ લગભગ 500થી 800 કિલોમીટર હોવાથી તેની પર સ્થિર રહેલો કેમેરો ઘણી બધી નાની નાની પટ્ટીઓમાં પરિભ્રમણ કરતો હોવું લાગે અને જે સંદેશા વ્યવહારમાં, હવામાન ખાતાની આગાહી માટે, પૃથ્વીના અભ્યાસની અંદર ખૂબ જ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ. તો આપણા જીવનમાં ઉપગ્રહો છે તો ઉપગ્રહની ઉપયોગિતા કેટલી તમે જાણો છો કે હાલ મોબાઈલ છે, ટેકનોલોજી છે, એફએમની ટેકનોલોજી છે, ઘણા બધા આવિષ્કારો જે થયા અને એમાં આવા ઉપગ્રહોનો બહુ જ મોટો ફાળો છે. બરાબર. જે આપણે જીવન સાથે વણાઈ ગયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે આ ટૉપિક જે હતો અને એ ટૉપિકની અંદર તમે જુઓ કે અગત્યનું એક તો કક્ષીય વેગ છે. એ કક્ષીય વેગનું સૂત્ર યાદ રાખવાનું. એના પછી આ કક્ષીય આવર્તકાળ જે છે એ કેપ્લરના નિયમનું સૂત્ર યાદ રાખવાનું. એના પછીનો અગત્યનો પ્રશ્ન છે ઉદાહરણ 8.5 મોસ્ટ આઈએમપી મેં લખ્યો છે. આ તમારે તૈયાર કરી જ દેવાનું. બરાબર. અને 2 ઉપગ્રહો ફોબોસ અને ડેલ્મોસ જેટલા. બરાબર. અને એ જ રીતે ઉદાહરણ 8.8 બરાબર. આ સબ્જેક્ટિવ છે, એ માત્ર તમારે યાદ રાખવાનું છે. તો આટલી જે નોટ્સ છે એ નોટ્સ તમે તમારી નોટની અંદર શાંતિથી લખજો, પુનરાવર્તન કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોવા પ્રયત્ન કરીશું. બરાબર. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ.